મેથીના ગોટા ગમે તે સિઝન હોય ને તો આપણને ભાવે જ, પણ આજે એક જ ટ્રીકથી એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવીશું. તો એના માટે ધાણા અને મરીને અધકચરા ખાંડી લેવાના છે. માપ મુજબ ઝીણી સમારેલી મેથી લેવાની છે. સાથે આદુ, મરચાં, ખાંડેલા મરી, ધાણા, મીઠું, હળદર અને હિંગ ઉમેરી બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ બેસન ઉમેરવાનું છે. બેસનને ચાળી લેવાનું એટલે ગાંઠા ન રહે. હવે થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરતા જવાનું છે. હજી થોડો બેસન ઓછો લાગે છે તો થોડું વધારે ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. મેથીના ગોટા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર થાય ને એ માટે બેકિંગ સોડા ઉમેરવાનો. એની ઉપર લીંબુ નીચવીને થોડું પાણી ઉમેરી બધું મિક્સ કરી લઈશું. સાથે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો એમાંથી 1 ચમચું જેવું ગરમ તેલ આ બેટરમાં ઉમેરી દઈશું, જેથી ભજીયા એકદમ ક્રિસ્પી થાય. બધું મિક્સ કરી હવે હાથેથી ગોટા પાડી શકાય એવું બેટર તૈયાર થઈ જાય એટલે તેલમાં ગોટા પાડી લેવાના છે. તો આ ગરમા ગરમ મેથીના ગોટા ચટણી અને ચા સાથે પીરસી લઈશું.